હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં હશો તો મિત્રો આપણે આવી ગયા છે ભવનાથ સોનાપુરીમાં. સરસ મજાના મંદિર છે અંદર. હાલો તમને દેખાડીએ અને દર્શન કરાવીએ. હાલો મિત્રો, આપણે અંદર સોનાપુરીમાં આવી ગયા છે અને આ પેલું મંદિર છે અંબામાનું છે. વિડિયો મિત્રો દર્શન કરી લ્યો. મંદિર છે. બીજું મંદિર છે એ નરસિંહ મહેતાનું છે. જગ્યા છે આ ત્રીજું શ્રી મંદિર છે ખોડિયાર આ શ્રી મંદિર છે અહીંયા. ખોડિયારમાંનું છે. બધા મિત્રો દર્શન કરી લેજો મિત્રો. ત્રીજું છે એ જલારામ બાપાનું છે. ચોથું છે શ્રી શિવ ગોરક્ષમઢી. સાંઈ બાબાનું મંદિર છે અહીંયા. Bring me into golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me like a wildfire, like a wildfire. Never the same. Never you calling my name, I'm taking my sweet time. આ ચક્કરમાં એવા ફોટા છે કે મિત્રો માણસ જન્મે ત્યાં સુધીની મૂર્તિઓ પામે ત્યાં લગીના ફોટા છે. આમાં જોવો મિત્રો. ચાલો મિત્રો, અમે આવી ગયા દામુકુંડ. તમે જોઈ લો નજારો. ને આપણે હવે રોનકભાઈને પૂછી કેવી મજા આવે છે, કેવો નજારો. રોનકભાઈ શું કહે? લોકેશન કેવું છે અહીંનું? વરસાદ થઈ ગયો પછી કેવી મજા આવે? નજારો કેમ? એક નંબર ને? વરસાદ નથી હજી ચાલુ થયો. વરસાદ આવશે અટાણે તો મજા આવી જાય. મિત્રો જો આપણે ગેટે પૂરી ગયા ભવનાથ ગેટે. હવે આપણે જઈએ વેલનાથ બાપુની જગ્યાએ. તમને દર્શન કરાવશું અને અમે પણ દર્શન કરી લઈ. તમે બધા દર્શન કરી લેજો. આ છે વેલનાથ બાપુનો ધૂણો. તો મિત્રો આ છે વેલનાથ બાપુની સમાધિ. જોઈ લ્યો મિત્રો, દર્શન કરી લ્યો. તો મિત્રો વેલનાથ બાપુની જગ્યામાં રોપવે છે. જો અટાણે ચાલુ છે. એક નંબર નજારો છે. રોપવે ચાલુ છે. જુઓ.
એક નંબર નજારો. અહીંથી જવાય આપણે ગિરનાર અંબાજીમાં એ અહીંથી છે સીડી. હાલો મિત્રો, આપણે જઈએ કાશ્મીર બાપુએ દર્શન કરવા. તમે પણ દર્શન કરી લેજો. જુઓ મિત્રો, આવું જંગલ છે, મસ્તીનું છે આ બાજુ રસ્તો. અમે જોયું નહોતું, આ ભાઈ આવ્યા કે હાલો હું તમને રસ્તો દેખાડું. અમારા ભાઈ કેટલા સારા કે દર્શન કાશ્મીર બાપુના થાય ને કે અમે પાછા હોઈ જતા, રસ્તો જોયો નહોતો. આપણે આવી ગયા કાશ્મીર બાપુએ. આ ભાઈ ભેગા થયા એને આપણે રસ્તો દેખાડ્યો. અમે જોયું નહોતું, અમે પાછા હોઈ જતા હતા, પણ કાશ્મીર બાપુની દયા થઈ ગઈ કે અમને એના દર્શન થયા અને તમને બધાને દર્શન થાય. અમે જાય છીએ અંદર અને આ ભાઈને આપણે ઇન્ટરવ્યુ લઈ લઈએ. શું કાશ્મીર બાપુ વિશે કઈ બોલશો? મહાદેવ જય પરશુરામ. આપણી આ તપોભૂમિ એવી છે અને જીવ અને શિવ કષ્ટી આપે પણ જીવ પાસે જવું જે આપણે પૂગીએ નહીં ને ત્યાં સુધી ઉધાર થતો નથી. અંતિમ આપણે આપણું મરણ થાય ને ત્યારે શિવ જ સંભાળે. આખી જિંદગીના કર્મ હોય, કર્મ કરેલા હોય, ભોળાનાથને જ્યારે શરણે જાય ને ત્યારે અવતાર આપે કે તમે આટલા વર્ષ જીવ્યા, તમે શું કર્યું, તમે સારું કર્મ કર્યું હોય તો એ પ્રમાણે અવતાર આપે. આ જો બાપુ હતા એટલે અહીંયા ઝૂંપડી હતી, એવું સર્જન થયું. ક્યારે થયું કે એને એક ભગવાન ઉપર શ્રદ્ધા હતી, એટલી મારા આ પૃથ્વી ઉપર કંઈક કરીને જાય. આ બગદાણા બાપા સીતારામ જો વહી ગયા એક દીના 10,000 માણસ જમાડવા હોય તો જમાડી હતા. શું કામ? કેમ કે હનુમાન દાદા ઉપર ભરોસો હતો. ભરોસો નહીં. કાશ્મીરી બાપુ જેવું થાય જ નહીં. અત્યારે ફોટો એટલે યાદ આવે તો હતા, અત્યારે ભલે નથી પણ આ જગ્યામાં છે જ. તેનું કારણ છે કેમ કે એ કામ એવું કરીને, કામ માણસ એવું કરીને જાય ને એટલે માણસ યાદ કરે કે આના જેવું થાય નહીં. હવે એવી વસ્તુ ઓછી થઈ ગઈ. આ જલારામ બાપા એને કંઈક કરીને ગયા, ભગવાનને ઢોકો ખાવો પડ્યો, રામ ભગવાન. અત્યારે જો પૈસા નથી લેતા, એમને મનક્ષેત્ર જમાડે. હવે કોઈ એવું થાય આપણે 2 જણા ઘેરે મહેમાન આવ્યો હોય તો આપણે રોડ ઉપર જાય ગોતવા શાકભાજી ને ઓલું, કેમ કે નથી, શ્રદ્ધા હોય ગઈ. મહાદેવ વર સારું જાય અને વરસાદ પાણી સારા જાય અને ધંધામાં બધાને બરકત આપે. જય પરશુરામ. મહાદેવ વર. આ ભાઈનો આભાર, કેમ કે આપણે એ વાત બધી કરી કાશ્મીર બાપુ વિશે. ભાઈનો આભાર ખૂબ ખૂબ. અને મિત્રો, તમને આભાર એટલો કે મેં પહેલો બ્લોગ બનાવ્યો એમાં તમારો સપોર્ટ મને સારો મળ્યો છે અને સપોર્ટ દેતા રહેજો. આવા હારા હું સ્થળે જતો રહીશ અને તમને દર્શન કરાવતો રહીશ. અને એટલો સપોર્ટ કરજો મિત્રો. સબસ્ક્રાઈબ કરજો, અમારો વિડીયો શેર કરજો. આ છે કાશ્મીર બાપુની જગ્યા. તો એવું કંઈક છે આ બાજુ. આ છે બાપુનો ફોટો. હાલો મિત્રો, હવે આપણે ઘરે જઈશું. ખૂબ મજા કરી લેવી. તમે મજા કરવા આવો. ભવનાથમાં બહુ મજા આવે છે. અહીંનો નજારો જો ગિરનારનો મજા જ આવે છે. તમે આવો ને જો ચાલુ વરસાદની ઓર મજા આવે છે. આપણે આ વિડીયો અહીંયા એન્ડ કરી.